અનુચ્છેદ 81 છે, જ્યારે રાજ્યસભાનો અનુચ્છેદ છે 80 છે। જ્યારે અન્ય નામ ક્યાં ઓળખાય છે તો કે લોકસભા છે નીચલા ગૃહ તરીકે ઓળખાય છે, જ્યારે રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે મહત્તમ જે સભ્ય સંખ્યા છે લોકસભાની કેટલી છે તો કે 550 છે, જ્યારે રાજ્યસભાની 250 છે। વર્તમાનમાં આપણે જોઈએ તો વર્તમાનમાં સભ્ય સંખ્યા કેટલી છે તો કે 543 જે લોકસભાની સંખ્યા છે, જ્યારે રાજ્યસભાની 245 છે। આપણે નિમણૂક પામેલા સભ્યો જોઈએ તો લોકસભામાં નિમણૂક પામેલા સભ્યો હોતા નથી, પહેલા હતા એંગ્લો ઇન્ડિયન હતા, પણ અત્યારે વર્તમાનમાં એંગ્લો ઇન્ડિયન છે એને રદ કરવામાં આવ્યા છે। જ્યારે રાજ્યસભામાં જોઈએ તો સમાજ સેવા છે, રમતગમત છે, વિજ્ઞાન છે, તો આના આધારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। ગૃહનું વિસર્જન થઈ શકે કે ન થઈ શકે તો આપણે જોઈએ તો લોકસભાનું વિસર્જન થઈ શકે, 5 વર્ષે થઈ શકે, એની પહેલા પણ વિસર્જન થઈ શકે, જ્યારે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે। સ્થાપના જોઈએ તો સ્થાપના ક્યારે થઈ હતી તો 17 એપ્રિલ છે 1952માં થઈ હતી, જ્યારે રાજ્યસભાની જે સ્થાપના છે 3 એપ્રિલ 1952ના દિવસે થઈ હતી। પ્રથમ બેઠક ક્યારે લોકસભાની મળી હતી તો કે પ્રથમ બેઠક છે 13 મે 1952ના દિવસે મળી હતી, જ્યારે રાજ્યસભાની પણ એ જ દિવસે 13 મે 1952ના દિવસે પ્રથમ બેઠક મળેલી હતી। ત્યારબાદ જોઈએ તો સભ્ય માટેની લાયકાત છે તો એમાં ઓછામાં ઓછી ઉંમર લોકસભામાં સભ્ય બનવા માટે 25 વર્ષ છે, જ્યારે રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોવી જરૂરી છે। કાર્યકાળ જોઈએ તો સભ્યનો કાર્યકાળ છે 5 વર્ષનો લોકસભા માટે, જ્યારે રાજ્યસભામાં જોઈએ તો દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર છે, અને એક સભ્યનો કાર્યકાળ હોય છે 6 વર્ષનો હોય છે। પીઠાસીન અધિકારી જોઈએ તો લોકસભાના અધ્યક્ષને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે, અને રાજ્યસભાના જે સભાપતિ હોય છે જે ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપરાષ્ટ્રપતિ હોય છે। કોરમની સંખ્યા જોઈએ તો કોરમ એટલે કે જે મિનિમમ હાજર રહેનાર સભ્યોની સંખ્યા, બરાબર। તો માની લો કે લોકસભા છે તો લોકસભામાં 550ની સંખ્યા છે, 55 સભ્યો હાજર હશે તો જ લોકસભાની કાર્યવાહી આગળ વધશે, તો એ કોરમની સંખ્યા, તો 10મા ભાગની સંખ્યા હોવી જોઈએ કોરમ, બરાબર, તો જ ગૃહની કાર્યવાહી છે થશે। રાજ્યસભામાં પણ 10મા ભાગની સંખ્યા હોવી જોઈએ। અનામત બેઠકો છે તો કે લોકસભામાં અનામત બેઠકો છે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે, જ્યારે રાજ્યસભામાં ખાસ યાદ રાખજો બેઠકો અનામત નથી। ચૂંટણી જે છે એ રાજ્યસભા માટે અને લોકસભા માટે જોઈએ તો લોકસભામાં પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવે છે સભ્યો, જ્યારે રાજ્યસભામાં પરોક્ષ રીતે લોકોના પ્રતિનિધિઓ દ્વારા જે સભ્યો છે ચૂંટાઈને આવે છે। વિશિષ્ટ સત્તા જોઈએ તો લોકસભા પાસે કઈ તો કે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા હંમેશા લોકસભાના અધ્યક્ષ કરશે, જ્યારે નાણાં ખરડો છે હંમેશા લોકસભામાં જ રજૂ થાય છે, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ છે માત્ર લોકસભામાં જ લાવી શકાય છે, અને કટોકટી માટેની વધારે સત્તા કોની પાસે રહેલી છે તો કે લોકસભા પાસે। તો રાજ્યસભા પાસે કઈ સત્તા છે જે લોકસભા કરતાં વધારે છે તો કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ રાજ્યસભા પાસે વધારે છે, જ્યારે રાજ્ય સૂચિના વિષયો છે એમાં પણ સત્તા કોની વધારે છે તો કે રાજ્યસભાની છે। અને સિવિલ સેવા જે IAS IPS IFS છે અને એની સિવાયની જો સિવિલ સેવામાં સુધારો